નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં જે સ્ટેનોગ્રાફરના જે ભરતી છે એના માટેના ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ થયેલા કેન્ડિડેટનું લિસ્ટ આવેલું છે. તો ઘણા કેન્ડિડેટ્સની ક્વેરીઝ આવેલી છે કે સર ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી અને ઇન્ટરવ્યૂ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ લઈ જવા. તો આજે લેક્ચર છે એના પર ફોકસ કરીએ કે ઇન્ટરવ્યૂ માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે અને તૈયારી કઈ રીતે કરવી કે જેથી તમે મેક્સિમમ માર્ક્સ તેમાં લઈ શકો. તો જોઈએ આપણે જે ભરતીમાં ટોટલ જે ગ્રેડ 2ની જે જગ્યા છે ગ્રેડ 2ની તો એના માટે 317 કેન્ડિડેટને પાસ આઉટ કરેલા છે અને જે ગ્રેડ 3ની જગ્યા છે એના માટે 702 કેન્ડિડેટને બોલાવેલા છે અને જગ્યા 214 298 રાઉન્ડ છે. આ ઉપરાંત જે સ્ટેનો ગ્રેડ 2 ઇંગ્લિશ છે તો એના માટે 54 વેકેન્સીસની સામે 58 કેન્ડિડેટને એલાવ કરેલા છે ઇન્ટરવ્યૂ માટે. તો આપણે જોઈએ કે જનરલી આ રીતે આખા જે કેન્ડિડેટને બધાને પાસ કરેલા છે ઇન્ટરવ્યૂ માટે. તો જગ્યા અને તેની સામે કેન્ડિડેટ એટલે તમે જનરલી જોવો તો દર 2 કેન્ડિડેટે અરાઉન્ડ એક કેન્ડિડેટનું સિલેક્શન થશે. એટલે સિલેક્શન થવાના ચાન્સીસ ખૂબ વધારે છે, 50% ચાન્સીસ છે. તમે જીપીએસસીની અધર રિક્રુટમેન્ટ જોવો તો જગ્યા કરતાં 3 ગણા કેન્ડિડેટ્સને બોલાવે પ્લસ એની સામે જે રિઝર્વેશનના ક્રાઇટેરિયા હોય એટલે કેન્ડિડેટ્સ વધી જતા હોય છે. તો અહીંયા તમારી કોમ્પિટિશન ઘણી ઓછી છે, પરંતુ બેની સામે એક કેન્ડિડેટ લેશે એ રીતનું સિલેક્શન થશે. તો તમારે એ રીતે તૈયારી કરવાની છે કે જો ઘણા કેન્ડિડેટના લેખિતમાં માર્ક્સ ઓછા છે. જે ગઈકાલે પરમ દિવસે આપણા જે ડિસાઇફરનો જે ઇન્ટરવ્યૂ માટેનો કોર્સ છે જે મોડ્યુલ સ્ટેનોની એમાં એનરોલ થયેલા છે. આ રીતે તમે મેક્સિમમ માર્ક્સ ઇન્ટરવ્યૂમાં ગેઇન કરી લો ને તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જાય. તો આપણે આગળ જોશું કે ઇન્ટરવ્યૂમાં તમારે શું શું ધ્યાન રાખવું. લેખિતમાં ઓછા માર્ક્સ છે તેમણે ઇન્ટરવ્યૂમાં તો મેક્સિમમ માર્ક્સ લઈ લેવા કે જેથી તેનું મેરિટમાં ફાઇનલ સિલેક્શન થઈ જાય. ઓકે, હવે જોઈએ કે ઇન્ટરવ્યૂ છે જે તો એ વખતે તમારે ડોક્યુમેન્ટ્સ કયા કયા સાથે રાખવાના છે. જો ઇન્ટરવ્યૂ વખતે આ ઓફિશિયલ છે જે નોટિફિકેશન છે તેમાંથી માહિતી લીધેલી છે. તો જો એક પ્રિન્ટ આઉટ ઓફ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઓર બર્થ સર્ટિફિકેટ ઇસ્યુડ અંડર જે બર્થ સર્ટિફિકેટ જે જનરલી કેવું છે કે 10માનું અને 12માનું છે ને માર્કશીટ તમારે લેવાની સાથે અને એની સાથે તમને ખ્યાલ હોય તો અલગથી ક્રેડિટ સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે, એ તમારે લઈ લેવાનું છે સાથે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા માટે તમે જાઓ છો ત્યારે. બીજા જે ડિગ્રી સર્ટિફિકેટ્સ હોય છે એ તમારે સાથે લેવાનું છે અને એક જીસીસીનું જે પ્રમાણપત્ર આવે છે જે સ્પીડ અંગેનું, તો એની સાથે તમે સર્ટિફિકેટ અને માર્કશીટ બંને સાથે લઈ લેજો જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ ત્યારે. આ ઉપરાંત જો કોમ્પ્યુટર નોલેજનું છે CCCનું તમારી પાસે હોય તો એ સર્ટિ પણ તમે સાથે લઈ શકો છો. ખાસ તો તમારે જે જીસીસીનું પ્રમાણપત્ર છે સ્પીડ અંગેનું એ ખાસ તમે સાથે લઈ લેજો. અને ઘણા કેન્ડિડેટનું એવું છે કે સર નામમાં એનો ચેન્જ થયેલો હોય છે, તો એ નેમ ચેન્જ તમારું કરેલું હોય ને નામ ચેન્જ, તો એના માટેનું એફિડેવિટ લઈ લેવાનું સાથે ઓરિજિનલ. અને આ કમ્પલસરી છે એફિડેવિટ લઈ જવું તમારી સાથે કે જેથી ઇન્ટરવ્યૂ વખતે કોઈ તકલીફ ના થાય. તો નેમ ચેન્જનું તમે એક એફિડેવિટ સાથે લઈ લેજો, બરાબર. અને જેમની પાસે ઘણા લોકો એવા છે કે એમની પાસે પ્રમાણપત્ર નથી પેલું જે સ્પીડ અંગેનું, તો કોઈ પ્રાઇવેટ સંસ્થાનું હોય તો એ પણ તે ત્યાં લઈ શકે છે. જરૂરી નથી પણ લખેલું છે એ લોકોએ, પણ તમે જો હોય સાથે તો સારું કે ઇન્ટરવ્યૂના દિવસે કોઈ ઇસ્યુ ના થાય. પણ એટલું યાદ રાખજો જે આ પ્રમાણપત્ર છે ને તમારી જે એપ્લિકેશન કરેલી છે ને આ ભરતી માટેની એ તારીખ પહેલાંના હોવા જોઈએ. ઓકે, બીજું છે કે કાસ્ટ સર્ટિફિકેટ્સ EWS SCBC SC ST અને ખાસ તો નોન ક્રિમિનલ એડ સર્ટિફિકેટ. તો તમારે જે પર્ટિક્યુલર આમાં ખ્યાલ હોય તો 3 વર્ષ સુધી માન્ય હોય છે. તો એ તમે ડેટ એક્ઝેક્ટ જોઈ લેજો કે તમે જે ભરતી જ્યારે એનાઉન્સમેન્ટ થઈ હતી ને જે ફોર્મ ભરેલું એ ટાઈમે જે સબમિટ કરાવેલું હોય એ સાથે લઈ લેજો. અને હા, નવું એના પછી જો ડેટ પૂરી થઈ ગઈ હોય લીધું હોય તો એ પણ સાથે રાખજો. આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે ઓરિજિનલ સાથે રાખવાના છે અને બધાની 2 કોપીઝ લેવાની છે કે જેથી તમે ત્યાં જરૂર હોય તો એ સબમિટ કરાવી શકો. ઓકે, પછી ઘણા જે કેન્ડિડેટ હોય છે કે જે હાલમાં સર્વિસમાં છે સ્ટેટ ગવર્મેન્ટની કે ગુજરાત ગવર્મેન્ટની કે કોઈ પણ સર્વિસમાં, તો આપણે જે એનઓસી માટેની એક પર્ટિક્યુલર પરફોર્મા છે તો એ પ્રમાણે એ જે આખું એનઓસી છે તમારે સાથે ઓરિજિનલ લેવાનું છે, ઓરિજિનલ એનઓસી, અને એની 2 કોપી સાથે લઈ લેવાની છે. આ તમારે ઓરિજિનલ ત્યાં જમા કરાવવાનું થશે, તો એ ખાસ ધ્યાન રાખજો. અને સાથે તમે જે કેરેક્ટર સર્ટિફિકેટ્સનું કહે છે તો એ ખાસ જોવાનું છે કે જે ક્લાસ 1 ઓફિસર હોય, ક્લાસ 1 અથવા તો ક્લાસ 2 કે જેને આપણે ગેજેટેડ ઓફિસર કહેતા હોય છે, એ કોઈ પણ 2 અધિકારી પાસેથી તમારે પોતાનું કેરેક્ટર સર્ટિફિકેટ્સ લઈ લેવાનું છે અને ત્યાં તમારે જમા કરાવવાનું છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો, જરૂરી છે. અને સાથે 2 થી 4
પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ લેજો કે કદાચ કોઈ જગ્યાએ તમારે સબમિટ કરાવવાનો થાય તો તમે એટ અ ટાઈમ સબમિટ કરાવી શકો. ઓકે, તો આ ખાસ છે. બીજું જે લોકો વર્ગ 2 માટે છે, ક્લાસ 2 માટે, ઓકે, તો એમણે જો સપોઝ કોઈ જગ્યાએ અનુભવ હોય એમનો, કોઈ જગ્યાએ કામ કર્યાનો સ્ટેનો તરીકેનો, ઉદાહરણ તરીકે કોર્ટમાં સ્ટેનોનો અનુભવ છે તો એનું પ્રમાણપત્ર ખાસ સાથે લઈ લેવું, સર્ટિફિકેટ, કે જેથી શું થાય કે જ્યારે તમે ડીવી કરો ને ત્યારે એ સાથે તમે સબમિટ કરાવી શકો. હા, બની શકે કે અનુભવ હોય એ લોકોને કદાચ માર્ક્સમાં પેલું કરતા હોય, કારણ કે નીચેનો અનુભવ હોય તો તમે ગ્રેડ 2 માટે અપીયર થઈ રહ્યા છો તો સાથે સબમિટ કરાવવું જો હોય તો તમારી પાસે. અને તમારું એક આઈ કાર્ડ લઈ લેજો, આઈ કાર્ડ, આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, કોઈ પણ આઈડી પ્રૂફ હોય અને એની સાથે 2 કોપીઝ લઈ લેજો કે તમે ત્યારે સબમિટ તે કરાવી શકો. તો આ રીતે આપણે જોયું આ આખું જે ડોક્યુમેન્ટ્સ તમારે કયા કયા લઈ જવાના છે, જે સ્ટેનોગ્રાફરનું જે ઇન્ટરવ્યૂ છે ત્યાં આગળ આ બધા તમે જોઈ લેજો. ખાસ કરીને કાસ્ટ સર્ટિફિકેટ છે, કેરેક્ટર સર્ટિફિકેટ છે, એ તમે જોઈ લેજો. હવે જોઈએ મોટાભાગના લોકોની આ ક્વેરી છે કે ઇન્ટરવ્યૂ માટે શું તૈયારી કરવી. તો જો ઘણા લોકો એવું કીધું કે સર જે ક્લોથ્સ છે, કપડાં, ડ્રેસિંગ સેન્સ આપણે કઈ રીતનો હોવો જોઈએ. તો જનરલી મેં જે ઇન્ટરવ્યૂઝ આપેલા છે, મારે 5 વખત મેં આપેલા, તો એના આધારે, જે અનુભવના આધારે કહી શકું તમને કે તમારે ફોર્મલ જે ક્લોથ્સ કહેતા હોય છે, ફોર્મલ કપડાં, એનો યુઝ કરવાનો છે, લાઇટ કલર જે હોય શર્ટ ને એ રીતે. એટલે અને જે શૂઝ છે એ પણ તમારે ફોર્મલ શૂઝ છે એનો પસંદગી રાખવાની છે કે જેથી ઇન્ટરવ્યૂ માટે એક યોગ્ય પર્સનાલિટી લાગે આપણી. તો આ રીતે એટલું બધું નહીં વિચારવાનું, ફોર્મલ કપડાં છે એનો જ યુઝ કરવાનો છે અને એ રીતે તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. હવે મુખ્ય બાબત છે તૈયારીની, કે ઇન્ટરવ્યૂની તૈયારી કઈ રીતે કરવી. તો જો ગયા વખતના જે કેન્ડિડેટ હતા એના મેં ટ્રાન્સક્રિપ્ટ જોયેલી છે, સાથે જે કોર્ટ મેનેજરનું હતું તો એનું પણ મેં જોયેલું છે. તો એના અનુભવના આધારે હું કહી શકું તમને કે પહેલાં તો તમારે ત્યાં જીપીએસસીની જેવું નથી હોતું કે ત્યાં તમારે તમારું નામ કેવું કશું, જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં તમારે એનરોલ એ લોકોને નથી કહેવાનું હતું ક્યાંથી તમે બિલોંગ કરો, પણ આમાં તમને પરિચય પૂછશે, તમારો ઇન્ટ્રો આપો. તો ઇન્ટ્રો તમારે ખૂબ સરસ રીતે બનાવવાનો છે, તમારો 1 મિનિટની અંદર 1.5 મિનિટ જેવો થાય, બોલી શકાય તેવો. અને એમાં જે તમે માહિતી આપશો ને એમાંથી જે લોકો તમને પ્રશ્ન પૂછશે. અને મેં જોયું છે કે તમને મોટાભાગના પ્રશ્ન તમારું ગ્રેજ્યુએશન છે, તમારી હાલની જોબ છે, પ્લસ તમે ક્યાંથી બિલોંગ કરો છો, પર્ટિક્યુલર ડિસ્ટ્રિક્ટ, તો એનું શું ફેમસ છે, ત્યાં કલ્ચરલ પ્લેસીસ કયા કયા છે, ટુરિસ્ટ પ્લેસીસ કયા કયા છે, કોઈ એમપી કે એમએલએની સીટ છે કઈ રીતનું છે, ત્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટની શું પરિસ્થિતિ છે, પ્રિન્સિપલ જજ કોણ છે ત્યાં, આ રીતના પ્રશ્ન તમને પૂછી શકે. આપણો જે ઇન્ટરવ્યૂનો કોર્સ છે, જે મોડ્યુલ, તેમાં આપણે થીમ મૂકેલી છે કે ગયા વખતે જે ઇન્ટરવ્યૂ થયેલા તો એ લોકોને જે પ્રશ્ન પૂછેલા ને એમાંથી અલગ થીમ તારવેલી છે કે આટલી જે 10 થી 12 થીમ છે એ તમારે તમારા ઇન્ટરવ્યૂ માટે તૈયાર કરવાની છે કે તમારા મેક્સિમમ પ્રશ્નો એમાંથી આવી શકે અને એના તમે યોગ્ય જવાબ તૈયાર કરીને મેક્સિમમ માર્ક્સ લઈ શકો. આ મેં જે તમને કીધું એ બધું તમારે જોઈ લેવાનું છે ખાસ. બીજું કે હાલની તમારી જોબ છે એ જોબ વિશે પણ તમારે જોઈ લેવાનું છે, કારણ કે એના પ્રશ્નો પણ તમને પૂછી શકે છે, તો એ જોવાનું છે. પ્લસ કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, લો મિનિસ્ટર, એડવોકેટ જનરલ ઓફ ધ સ્ટેટ, એનો પ્રશ્ન તમને પૂછી શકે. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એ જોવાનું છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એની માહિતી તમારે લેવાની છે. પછી ઘણા લોઝ, જે લીગલ આસ્પેક્ટ હોય કે હમણાં જે ચેન્જીસ કરેલા છે બીએનએસએસ ને, તો એની પ્રાથમિક માહિતીના મુખ્ય જે કલમો છે એ જોવાની છે તમારે. પછી તાજેતરમાં બનેલી કરંટ અફેર્સની ઘટનાઓ એ તમારે જોવાની છે. પછી ઘણી વખત ગયા વખતે મેં કેન્ડિડેટ સાથે વાત કરી તો એ લોકોને અમુક તમને વોકેફ પૂછતા હોય છે કે આ પર્ટિક્યુલર સ્પેલિંગ, કારણ કે તમે આના માટે અપિયર થઈ રહ્યા છો તો વોકેફ તમારે જોવાની છે, મતલબ એનો મિનિંગ શું છે એમ વર્ડનો એ તમારે જોવાનો છે. જે ગુજરાતી છે તો ગુજરાતી, હા, આ ખાસ કે ભાષાનું તમને પૂછી શકે થોડું, તો ભાષાનું તમે જોઈ લેજો, કારણ કે જનરલી આ જે રિક્રુટમેન્ટ છે ને, જે સ્ટેનોગ્રાફરની જગ્યા, એમાં તમારે એક્યુરેસી ખૂબ મેન્ટેન કરવાની છે તમારું જે રાઇટિંગ છે ને તેમાં. તો એ ખાસ તમે જોજો, થોડું તમને પૂછી શકે ગુજરાતી ભાષા વિશે, તો એ જોઈ લેજો. અને જે લીગલ ટર્મિનોલોજીસ છે એ મેં જે આનું મોડ્યુલ છે આપણું ડિસાઇફર એકેડમીની એપ્લિકેશન પર સ્ટેનોગ્રાફરની ઇન્ટરવ્યૂ તૈયારી માટેનું, તો એમાં મેં નાખી દીધેલી છે કે આટલી તમારે વોકેફ જોવાની છે કે જેથી ઇન્ટરવ્યૂમાં તમને પૂછે કે આનો અર્થ શું થાય તો તમે એનો જવાબ આપી શકો. આ રીતે છે ખાસ આ માહિતી તમારે જો. કાયદા વિશે તમે ખાસ જોઈ લેજો, કારણ કે તમને પૂછી શકે. મેં આમાં જે તમને માહિતી આપીને પ્લસ તમારા ડિસ્ટ્રિક્ટના પ્રિન્સિપલ જજીસ કોણ છે એની માહિતી તમને પૂછી શકે. લીગલ આસ્પેક્ટ રિલેટેડ છે એ થોડું તમને જોઈ લેવાનું છે. અને ખાસ આપણા સ્ટેટ વિશે કે સ્ટેટમાં ટોટલ હાઈકોર્ટમાં કેટલી જગ્યાઓ છે જજીસની ને કેટલી ભરેલી છે,
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટની સ્ટ્રેન્થ કેટલી છે, ટોટલ જજીસની ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ છે, એ માહિતી તમે ખાસ જોઈ લેજો. અને ખાસ સ્ટેનોની જે ડ્યુટીઝ છે એ તમારે જોવાની કે એણે શું શું વર્ક કરવાનું હોય છે. તમારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે, લેબર કોર્ટ્સ છે, તો એનું આખું જે ન્યાયતંત્રનું માળખું છે એ માહિતી તમે જોઈ લેજો. આ રીતે એક ઇન્ટરવ્યૂની તૈયારી ખૂબ કોમ્પ્રિહેન્સિવલી કરવાની છે તમારે, એક આસ્પેક્ટથી નથી કરવાની. આપણે જે આપણું મોડ્યુલ છે એમાં ટોટલ 12 થીમ મૂકેલી છે કે તમારે કઈ કઈ થીમમાં ધ્યાન રાખવાનું છે તૈયારીમાં. આપણે જે પાછળ જે ઇન્ટરવ્યૂ થયેલા ને એના આધારે જે પ્રશ્નો પૂછેલા ને તમને અત્યારના ઇન્ટરવ્યૂમાં શું પૂછી શકે, તો એ રીતે તૈયારી તમારે આખી કરવાની છે ઇન્ટરવ્યૂની. ઓકે, હવે જે લોકો એ ઇન્ક્વાયરી કરેલી જ હતી કે સર આ પ્રોગ્રામમાં શું છે, એક તો આ ઓનલાઈન છે, આ પ્રોગ્રામ છે, મોક ઇન્ટરવ્યૂ તમારું ઓનલાઈન લેવામાં આવશે. એમાં મોક ઇન્ટરવ્યૂ પ્લસ સાથે કાઉન્સેલિંગ સેશન હોય છે. આ બંને 1 to 1 છે, 1 to 1, અને એરાઉન્ડ 50 to 60 મિનિટ્સ હોય છે કે જેમાં આજે મેં અગાઉ તમને વાત કરીને એ બધા પ્રકારના પ્રશ્નો કવર થઈ જશે અને તમારે ક્યાં સુધારાની જરૂરિયાત છે એ પણ તમને જણાવવામાં આવશે. એટલે ઓનલાઈન 1 to 1 મોક અને જે વર્બલ નોન વર્બલ કમ્યુનિકેશન છે ક્યાં ધ્યાન રાખવું એ બાબતની માહિતી છે. પછી રિક્વાયર્ડ મટીરિયલ્સ, અત્યારે થોડું મટીરિયલ્સ મૂકી લીધું, બાકીનું મટીરિયલ્સ ટૂંક સમયમાં મૂકવામાં આવશે. તો એ મટીરિયલ્સ આપવામાં આવશે. લિમિટેડ લેક્ચર 2 કે 3 લેક્ચરના માધ્યમથી સમજાવવામાં આવશે કે તમારે ક્યાં ક્યાં જગ્યાએ ધ્યાન રાખવાનું છે, કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે અને તમે કેવા જવાબ તેના આપી શકો, યોગ્ય જવાબ. અને PDF મટીરિયલ્સ જે મૂકેલું છે અત્યારે તાજેતરમાં એપ્લિકેશન પર. તો આખો આપણો મોક ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ છે ઓનલાઈન, જેમાં તમારે તૈયારી કરવી હોય તો તમે જોઈન થઈ શકો છો અને તમે જાતે પણ તૈયારી કરી શકો છો ઇન્ટરવ્યૂની, જો યોગ્ય રીતે તમને ગાઈડન્સ મળી રહેતું હોય તો. ઉપરાંત જો ઇન્ટરવ્યૂ માટે મારો જે અનુભવ છે, આટલા વર્ષથી મેં સ્ટુડન્ટને ગાઈડ કર્યા છે, ઘણા સ્ટુડન્ટને બહુ બધા કેન્ડિડેટ સિલેક્ટ થયા છે ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ લાવીને, અને મેં ખુદ ઇન્ટરવ્યૂ આપેલા છે 5 થી 6. તો એના આધાર ધ ઇન્ટરવ્યૂ ઇઝ નોટ ઓનલી અબાઉટ નોલેજ, it covers so many things such as your personality traits, your attitude towards different aspects of questions, how you answer the questions, how you disagree with the interviewer, and so many things. Don't change the materials, rather they focus on only the limited things are the demand of the interview as well as think can demand. મતલબ મટીરિયલ તમારે એટલું જ પેલું કરવાનું છે જે એપ્લિકેશનમાં હું મૂકું છું, અને જેટલી જરૂર છે ને એટલું તમામ મટીરિયલ્સ હું એપ્લિકેશનમાં સંપૂર્ણ મટીરિયલ્સ મૂકી દઉં છું કે જે તમને ઇન્ટરવ્યૂ માટે ખૂબ જરૂરી છે, તેનો જ તમારે અભ્યાસ કરવાનો છે. આ રીતે ઇન્ટરવ્યૂ એક કોમ્પ્રિહેન્સિવ આસ્પેક્ટથી તમારે તૈયારી કરવાની છે. ઓકે, આ જો આપણા જે ઇન્ટરવ્યૂનો અત્યારે જે આ સ્ટેનોનો પ્રોગ્રામ ચાલે છે એમાં ઘણા સ્ટુડન્ટ જોઈન થયા છે. ગઈકાલે એમાંથી 3 લોકો મોક ઇન્ટરવ્યૂ માટે અપીયર થઈ ચૂક્યા છે. એનું સારું રહ્યું છે અને ઘણાને ઘણા સજેશન આપવામાં આવેલા છે, કારણ કે મોટાભાગના કેન્ડિડેટને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ છે એટલે ખ્યાલ નહોતો. તો એ રીતે જ આપણો ઈશોનો જે પ્રોગ્રામ ચાલતો હતો એમાંથી આપણા સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામમાં જોઈન થયેલા અને ખૂબ સારા રેન્કથી ઇન્ટરવ્યૂમાં ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થયેલા છે. રેન્ક 4 છે, રેન્ક 5 છે, ટોપમાં કેન્ડિડેટ સિલેક્ટ થયેલા છે ઇન્ટરવ્યૂની તૈયારી કરીને, ઇન્ટરવ્યૂમાં ખૂબ સારા માર્ક્સ લાવેલા છે. રેન્ક 35 છે, રેન્ક 32 છે, રેન્ક 34 છે. આ રીતે વેઇટિંગ લિસ્ટમાં નામ છે કરણભાઈનું ઈશોમાં. પછી સ્ટુડન્ટે ફીડબેક મોકલી આપેલા છે કે આપણી સાથે એને તૈયારી કરેલી ઇન્ટરવ્યૂની, તો ઇન્ટરવ્યૂની તૈયારી બાબતે તેમનું ફીડબેક છે. તો આ રીતે તમે પોતાની રીતે પણ તૈયારી કરી શકો છો. અને સાથે સાથે જો તમારે કોર્સમાં જોઈન થવું હોય, ઘણા લોકોના મેસેજ હતા કે સર કોર્સમાં શું શું છે મોડ્યુલમાં અને કઈ રીતે તૈયારી કરાવવાની છે, તો આખું મેં ખાસ એના માટે અને પ્લસ જે લોકોએ સેલ્ફ પ્રિપેરેશન કરે છે તો ઇન્ટરવ્યૂમાં શું ધ્યાન રાખવું અને ડીવી બાબતે જે ક્વેરીઝ હતી એને એડ્રેસ કરવાનો પ્રયાસ કરેલો છે. તો તમે આ રીતે જોઈ શકો છો. ઓકે, હવે પ્રોગ્રામમાં જોઈન કઈ રીતે થવું, ઘણા લોકોની ક્વેરીઝ છે કે કઈ રીતે, તો તમે ડિસાઇફર એકેડમીની જે એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાં એ ડાઉનલોડ કરીને જે સ્ટેનોગ્રાફર માટેનું મોડ્યુલ છે તેમાં તમે જોઈન થઈ શકો છો. ઓકે, થેન્ક યુ.